ધંધુકાના ઝોકફળીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા પાણીજન્ય રોગચાળો નીકળ્યો છે। 4 થી વધુ લોકો ઝાડા ઉલટીના રોગથી પીડાઈ રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી રોગચાળાને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આપનું નામ શું છે? મારું નામ સૈયદ અલી અસગર અલી સૈયદ છે। મારી ઉંમર 75 વર્ષની છે અને હું નિવૃત્ત કંડક્ટર છું। આ કયો એરિયો છે? આ તમારા જોગફળીનો એરિયો છે, મોટી જોગફળીનો। આપની સમસ્યા શું છે? અમારી સમસ્યા એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે આ ચૂંટણીનો માહોલ આવ્યો ત્યારના પહેલાંથી હું દોડાદોડ કરતો હતો, પણ કોઈ કર્મચારી હાજર ન હોવાથી આજરોજ મેં આ લોકોને અરજી આપેલી હતી। શું અરજી આપેલી? અહીંયા અરજીની અંદર એવું દર્શાવ્યું છે કે પાઇપલાઇન તૂટી જવાથી અને જ્યારે પાણી પણ બંધ થતું હોય નથી, એ પાછું જ્યારે પાણી ભરાયું એ પાછું પ્રવેશ થઈ જાય છે અંદર પાઇપલાઇનમાં। પાઇપલાઇનના હિસાબે કરીને પાઇપલાઇન શેની છે? પાણીની પાઇપલાઇન છે। બરાબર। અને શેના કારણે બીમારી થઈ રહી છે? એ પાણીના હિસાબે કરીને બીમારી થતી હોય એવું અમને શંકા જાય છે। ઓકે, હાલ અત્યારે પાઇપલાઇન દૂર કરાવીને બીજી નખાવી દીધી। હાલ અત્યારે કેટલા લોકો બીમાર છે? અત્યારે મારા ઘરમાં 2 છે, મારી બેબીને મારા ઘરેથી છે। મારા મહેલામાં અમારે આલમ સાહેબ છે સૈયદ, એક અમારે મહેમૂદભાઈ છે એમના ઘરેથી છે, મારી ભાણી છે, મારા મોટા બેન છે, એ ધુમડાફળીમાં છે 2 જણા, એટલે મારા મહેલામાં 4 જણા છે। આપનું કેવું એવું છે કે આ પાણીની જે લાઈન છે એમાં દૂષિત પાણી જાય છે, ગંદુ પાણી જાય છે, એના કારણે ગંદુ પાણી ઉતરી જાય છે। બરાબર। બીમારીમાં કઈ કઈ પ્રકારની બીમારી છે? બીમારીની અંદર તો તમારે વોમિટ થાય, ઝાડા થાય છે, ઉપકા આવે છે, આ રીતનું છે પોઝિશન। આપનું નામ? મહેમૂદભાઈ અહેમદભાઈ મલેક। ક્યાં રહેવાનું આપે? અહીંયા જોગફળી, મોટી જોગફળી। શું સમસ્યા છે આપની? પાણી ખરાબ આવે છે અમારે લાઈનમાં, પાણીની લાઈનમાં। એટલે કયું પાણી ખરાબ આવે છે? આ પીવાનું પાણી જે આવે છે ને, અમારે પાણી આપે છે ને એમાં ખરાબ પાણી આવે છે અને વાસ આવે છે પાણીમાં, અને પાણી ખરાબ આવે છે, એકદમ ડોળું આવે છે। બરાબર। તો શું તકલીફ થાય છે એના કારણે? એના કારણે અમારા ઘરવાળાને ઝાડા વોમિટ થઈ ગઈ છે અને એવો પ્રોબ્લેમ થયો 2-4 દિવસથી। કેટલા દિવસથી આ સમસ્યા છે? આ સમસ્યા તો 15-20 દિવસથી, મહિનાથી છે લગભગ। આપે નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી? અરજી આપેલી આ સૈયદ સાહેબે, હજી કંઈ થયું નથી, લગભગ મહિનાથી એમનામ છે।